તો આ તરફ રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદે મુશ્કેલી સર્જી ચૂકી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બાળકોને શાળાએ આવવા જવામાં પણ મુશ્કેલી સર્જાઈ ચૂકી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમસિંહ જોડાઈ ગયા છે। વિક્રમસિંહ, રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદે મુશ્કેલી સર્જી છે, ત્યાં કેવી સ્થિતિ જણાઈ રહી છે? ચોક્કસની જો વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં જૈવિક સવારથી છે તે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપલેટા જિલ્લા ઉપલેટા પંથકમાં પણ ગ્રામ્ય પંથકમાં કઈ વિસ્તારમાં છે તે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપલેટાના અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જોવા મળી છે। ત્યારે ભારે વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સામનો કરી શકો પડ્યો હતો અને શાળાએ આવવા જવા માટે બાળકોને હાલાકીનો સામનો કર્યો હતો અને ઉપલેટા પંથકના ખેડૂતો પાસે ક્યાંક ને ક્યાંક સ્થિતિનો બદલ પણ જોવા મળી રહ્યો છે। જી આભાર વિક્રમસિંહ વિગત આપવા બદલ। તો વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। ઉપલેટામાં સાંબેલાધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। શાળાએ જતા બાળકો પણ પરેશાન બન્યા છે, સાથે સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે।